નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। નવી એક સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવર, ક્લાર્ક, એન્જિનિયર, પ્યુન વગેરે ઘણી બધી પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે। તો હવે આ ભરતી વિશે આપણે ડિટેલમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તે પહેલા જે મિત્રો આ ચેનલ પર નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે। તો હવે ભરતી વિશેની વાત કરીએ તો આ સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં જાહેરાત ક્રમાંક PRO 739 તારીખ 11/3/2026 થી સુરત મહાનગરપાલિકામાં વિવિધ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓની સીધી ભરતી માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે, જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/4/2026 છે અને કુલ 2295 જગ્યાઓ ભરવા માટેની આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। હવે વાત કરીએ કે કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો સૌથી પહેલા છે જનસંપર્ક અધિકારી, ભવિષ્યમાં ખાલી પડનાર છે। એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, રેડિયોલોજીસ્ટ, મેડિકલ ઓફિસર, ડેપ્યુટી ઇજનેર સિવિલ, એન્વાયરમેન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ, આસિસ્ટન્ટ ઇજનેર વર્કશોપ મિકેનિકલ, આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રોનિક્સ। વિડીયો બહુ લાંબો ના થાય તે માટે વધારે ડિટેલમાં વાત નથી કરતા, ફક્ત ખાલી જગ્યાઓના નામ બોલું છું। તમે ખાલી જગ્યાઓ કેટલી છે અને કઈ કેટેગરીમાં છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હવે આગળ વધુમાં ખાલી જગ્યાઓની વાત કરીએ તો 11મા નંબરની પોસ્ટ છે ડેપ્યુટી ટાઉન પ્લાનર, તેના પછી 12મા નંબરમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, પછી ટેકનિકલ ઓફિસર, રેડિયોગ્રાફિક ટેકનિશિયન, સ્પીચ થેરાપિસ્ટ, ઓડિયોમેટ્રિક ટેકનિશિયન, સુપરવાઇઝર કમ્પ્યુટર વગેરે જેવી પોસ્ટ માટેની આ ભરતી છે। હજુ આટલી જ નહીં, હજુ આગળ પણ હજુ ઘણી બધી પોસ્ટ છે, તે હજુ આપણે આગળ જોઈએ। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હજુ ઘણી બધી પોસ્ટ છે અને ઘણી બધી ડિટેલ્સમાં હજુ રીડ કરવા જઈશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે વિડીયોને એકવાર પોઝ કરીને જરૂરથી એકવાર જોઈ લેજો કે કઈ પોસ્ટ માટેની આ જાહેરાત છે અને તેના માટેની કુલ કેટલી ખાલી જગ્યાઓ છે। હજુ આટલી જ નહીં પણ હજુ આગળ પણ બીજી ખાલી જગ્યાઓ છે, તે એકવાર જરૂરથી જોઈ લેજો। સ્ક્રીન પર જોઈ શકો છો કે 31 થી 45 સુધીની જગ્યાઓ છે લાસ્ટ, અને કુલ ટોટલ 45 અલગ અલગ પોસ્ટ માટે આ જાહેરાત કરવામાં આવેલી છે। તો જે મિત્રો એપ્લાય કરવા માંગે છે તે જરૂરથી એપ્લાય કરજો। હવે આગળ શૈક્ષણિક લાયકાતની વાત કરવાના છીએ તો 45 અલગ અલગ જગ્યાઓ છે અને 45 અલગ અલગ શૈક્ષણિક લાયકાતો છે, તો વિડીયોને જરૂરથી ધ્યાનથી જુઓ। તો હવે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ પગાર ધોરણની વિગતે વાત કરીએ તો સૌથી પહેલા છે જનસંપર્ક અધિકારી, જેમાં શૈક્ષણિક લાયકાત છે માન્ય વિદ્યાપીઠના પબ્લિક રિલેશન, જર્નાલિઝમ, માસ કોમ્યુનિકેશન વિષય સાથે અનુસ્નાતક કરેલું હોવું જોઈએ। તેમાં અનુભવ પણ માગવામાં આવેલો છે, જેમ લાયકાત મેળવ્યા બાદ પત્રકારત્વ ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ અથવા કોઈપણ સરકારી, અર્ધ સરકારી સંસ્થામાં, મહાનગરપાલિકા બોર્ડ નિગમમાં પબ્લિક રિલેશન વિભાગમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તે સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 40 થી વધુ નહીં, એટલે કે 40 વર્ષથી વધુના એપ્લાય કરી શકશે નહીં, અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના કિસ્સામાં વય મર્યાદા લાગુ પડશે નહીં। હવે પગાર ધોરણની વાત કરીએ તો તે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, 50,000 થી વધુનો પગાર મળવાપાત્ર રહેશે। હવે આગળની પોસ્ટની વાત કરીએ તો એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, જેમાં શૈક્ષણિક લાયકાત તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તેની સાથે અનુભવ પણ માંગવામાં આવેલો છે। ઉંમર મર્યાદા અને પગાર ધોરણ પણ તમે જોઈ શકો છો। હવે આગળની પોસ્ટની વાત કરીએ તો ડેપ્યુટી એકાઉન્ટન્ટ, જેમાં CA કરેલું હોવું જોઈએ અથવા તો માસ્ટર ડિગ્રી હોવી જોઈએ કોમર્સમાં, અને તે પણ ના હોય બેચલર્સ ઓફ કોમર્સ વિથ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, MBA ફાઇનાન્સ કરેલું હોવું જોઈએ। તે સાથે એક્સપિરિયન્સ પણ માંગવામાં આવેલો છે। એક્સપિરિયન્સ જોતા પહેલા એકવાર એજ લિમિટ અને પગાર ધોરણ પર એકવાર નજર કરી લેજો। હવે એક્સપિરિયન્સની વાત કરીએ તો આમાં પણ 5 વર્ષનો અકાઉન્ટિંગનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે અને તે સાથે કમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ। હવે આગળની પોસ્ટ છે રેડિયોલોજીસ્ટ, જેમાં MD રેડિયોલોજીસ્ટ અથવા તો DMRE અને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો એપ્લાય કરી શકો છો। કમ્પ્યુટરનું નોલેજ ફરજિયાત છે અને એજ લિમિટ 45 વર્ષથી વધુના એપ્લાય કરી શકશે નહીં। હવે આગળની પોસ્ટ છે મેડિકલ ઓફિસર, જેમાં MBBS કરેલું હોવું જોઈએ, કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી હિન્દી લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ। એટલે કે આમાં કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો નથી અને 45 વર્ષ સુધીના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે અને પગાર ધોરણ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હવે આગળની પોસ્ટ છે ડેપ્યુટી ઇજનેર સિવિલ, એટલે કે ડેપ્યુટી એન્જિનિયર સિવિલમાં, જેમાં બેચલર્સ ડિગ્રી BE BTech સિવિલમાં કરેલું હોવું જોઈએ, સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને એક્સપિરિયન્સ પણ માંગવામાં આવેલો છે, જેમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 42 વર્ષથી વધુના ઉમેદવારો એપ્લાય કરી શકશે નહીં અને તમે પગાર ધોરણ પણ સ્ક્રીન પર જોઈ શકો છો। હવે આગળની પોસ્ટ છે એન્વાયરમેન્ટ એન્જિનિયર, જેમાં BE BTech એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ। તે સાથે 45 વર્ષથી વધુના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે નહીં। પગાર ધોરણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આમાં કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો નથી।
હવે આગળની પોસ્ટ છે આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ, જેમાં BE BTech સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ. 35 વર્ષથી વધુના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે નહીં. પગાર ધોરણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આમાં પણ કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો નથી. આગળની પોસ્ટ છે આસિસ્ટન્ટ ઇજનેર વર્કશોપ મિકેનિકલ, જેમાં તમે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને પગાર ધોરણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એકવાર જરૂરથી રીડ કરી લેજો, કેમ કે વિડીયોમાં બધું સમજાવવું અને વિડીયો બહુ લાંબો થઈ જશે, તેથી એકવાર વિડીયોને પોઝ કરીને જરૂરથી જોઈ લેજો. હવે આગળની પોસ્ટ છે આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનને તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આગળની પોસ્ટ છે ડેપ્યુટી ટાઉન પ્લાનર, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આમાં એક્સપિરિયન્સ પણ માગવામાં આવેલો છે, તે વિડીયોને એકવાર પોઝ કરીને જરૂરથી જોઈ લેજો. આમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ માગવામાં આવેલો છે. આ ભરતીમાં ઘણી બધી અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત કરવામાં આવેલી છે. ઘણી બધી પોસ્ટ છે, જેમાં બધાની અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન ને બધું માગવામાં આવેલું છે, તેથી વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આની PDF હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો. તો બધાની હવે ડિટેલમાં વાત નથી કરતા, ફક્ત ઇમ્પોર્ટન્ટ જે છે તેમની વિશે વાત કરવાના છીએ. હવે આ એક પોસ્ટ છે 3જી શ્રેણી ક્લર્ક, એટલે કે ગ્રેડ 3 ક્લાર્કની, જેમાં શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકની પદવી ધરાવતા હોય, એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. તે સાથે 35 વર્ષથી વધુના ઉમેદવારો આ ભરતીમાં એપ્લાય કરી શકશે નહીં. તમે પગાર ધોરણ પણ તમે એક સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રથમ 3 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે 16,500 અને ત્યારબાદ તમારો પગાર પે લેવલ સાથે વધારવામાં આવશે. હવે આગળની પોસ્ટ છે ફિટર, જેમાં ITI ફિટર અથવા ટર્નર, પંપ મિકેનિકલ અથવા પ્લમ્બર સાથે પાસ કરેલું હોય અને 3 વર્ષનો તે કામ સાથે એક્સપિરિયન્સ હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. તેમાં 18 થી 33 વર્ષના ઉમેદવારો એપ્લાય કરી શકે છે. તમે પગાર ધોરણ પણ સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આગળની પોસ્ટ છે ડ્રાઈવર, જેમાં ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. હેવી ગુડ્સ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું RTOનું ઓથોરાઇઝેશન ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું જોઈએ અથવા આધુનિક હાઇડ્રોલિક ઓપરેશનવાળા વાહન મશીનરી ઓપરેટ કરતા આવડવું જોઈએ. પછી દરેક ઉમેદવારે ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી પાસ થવાનું રહેશે અને 165 સેન્ટીમીટર અથવા તો તેથી વધુની હાઇટ હોવી જોઈએ. 18 થી 33 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં એપ્લાય કરી શકે છે અને પગાર ધોરણ 16,500 3 વર્ષ માટે ફિક્સ અને ત્યારબાદ તમારો પગાર પે મેટ્રિક સાથે વધારવામાં આવશે. હવે આગળની પોસ્ટ છે માર્શલ વોચ એન્ડ વોર્ડ, જેમાં ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ગુજરાતી હિન્દી ભાષા લખતા વાંચતા આવડવી જોઈએ અને NCCના ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. 18 થી 33 વર્ષના ઉમેદવારો એપ્લાય કરી શકે. માર્શલની પોસ્ટ માટે શારીરિક લાયકાત પણ માગવામાં આવેલી છે. તમે ઊંચાઈ, છાતી, વજન, તબીબી માપદંડ અને દ્રષ્ટિ કેટલી જોઈએ છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. માર્શલની પોસ્ટ માટે તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાનો રહેશે, જેમાં વજન ઉંચકીને 100 મીટરની દોડ 20 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. 2 કિલોમીટરની સામાન્ય દોડ જે 12 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. રસ્સો પકડીને ચડવાનું રહેશે. રોપ લેડર પકડીને ચડવાનું રહેશે, જે 10 મીટરના રહેશે. ત્યારબાદ 100 મીટર તરીને 3 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે, એટલે કે તમને તરતા પણ આવડવું જોઈએ. હવે આગળની પોસ્ટની વાત કરીએ તો એક્વેરિયમ એટેન્ડન્ટ, જેમાં ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને શારીરિક રીતે સ્વસ્થ, સરકારી અગર અર્ધ સરકારી સંસ્થા અથવા સરકાર માન્ય સંસ્થામાં એક્વેરિયમ અંગેની તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારોને ખાસ પસંદ કરવામાં આવશે. આમાં પણ 33 વર્ષથી વધુના ઉમેદવારો એપ્લાય કરી શકશે નહીં. પગાર ધોરણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેવી બીજી એક પોસ્ટ છે ઝૂ સેવક, જેમાં ધોરણ 6 પાસ કરેલું હોવું જોઈએ અને પ્રાણી સંગ્રહાલયમાં ઓછામાં ઓછો 10 વર્ષનો કામગીરીનો અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકો છો. 45 વર્ષ સુધીના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે અને 15,500 3 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. હવે અરજી કરવાની રીતની વાત કરીએ તો આ જાહેરાતના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં 1/4/2026 થી 15/4/2026 સુધી તમે એપ્લાય કરી શકો છો. વેબસાઇટ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે મિત્રો એપ્લાય કરવા માગે છે તે જરૂરથી એપ્લાય કરી દેજો અને આ PDF હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો કે કઈ પોસ્ટ છે, કેટલી પોસ્ટ છે અને તેના માટે શૈક્ષણિક લાયકાત શું છે તે તમે એ PDFમાં જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરજો, જેથી તેમને પણ નોકરીની તક મળી રહે. મળીએ એક નવા વિડીયોમાં.